સીતાજીના પિતા કોણ હતા? જાણો સીતાજીના 3 પિતા હતા. જય શ્રી રામ મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં બધા દર્શકોનું સ્વાગત છે. મિત્રો, આજનો વિડિયો તમને કંઈક નવું શીખવશે. આ વિડિયો રામાયણ સાથે સંબંધિત છે જે ખૂબ જ રહસ્યમય છે. જેમાં આજના આપણા વિડિયોનું શીર્ષક છે. આજનો વિષય છે કે સીતાજીના પિતા કોણ હતા. શું સીતાજીના એક પિતા હતા કે શું સીતાજીના 3 પિતા હતા? તો આ શીર્ષક સાથે આ વિષય પર અમે આ વિડિયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તમને સીતાના પિતા વિશે જણાવીશું. શું સીતાજીના એક પિતા હતા કે 3 પિતા? આ વિડિયો ખૂબ જ રહસ્યમય છે જે રામાયણમાંથી લેવામાં આવ્યો છે. તમને વિનંતી છે કે અમારા વિડિયોના અંત સુધી અમારી સાથે ચેનલ પર રહો અને જો તમે આ માહિતી મેળવવા માંગતા હો તો વિડિયો સંપૂર્ણ જુઓ અને આ વિડિયોમાં અમે આ એપિસોડ વિશે જે કંઈ કહેવા જઈ રહ્યા છીએ તો તમારે આ એપિસોડ શરૂઆતથી અંત સુધી સાંભળવો જોઈએ. તો જ તમને સંપૂર્ણ માહિતી મળશે અને તે જ સમયે જો તમે અમારી ચેનલ પર નવા મહેમાન દર્શક તરીકે આવ્યા છો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તો આ વિડિયો જોવાની સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમારા વિડિયોની સૂચના તમારા સુધી પહેલા પહોંચે અને તમારા એક સબસ્ક્રિપ્શનથી અમને થોડો ફાયદો થઈ શકે. તો મિત્રો, ચાલો આગળ વધીએ અને સીતાજીના પિતા વિશે જાણીએ. શું એક પિતા હતા કે 3 પિતા? પ્રિય મિત્રો, આ તે સમયની વાર્તા છે જ્યારે વિશ્રવા મુનિનો પુત્ર રાવણ ખૂબ જ ઘમંડી બન્યો. એટલે કે તેણે ગરીબોને વધુને વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું, બ્રાહ્મણોને હેરાન કરવાનું શરૂ કર્યું, ઋષિઓ અને સંતોને પણ હેરાન કરવાનું શરૂ કર્યું. તે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું, જેના અત્યાચારોથી ગરીબ ઋષિઓ અને સંતો ખૂબ જ દુઃખી થયા. એક દિવસ રાવણ તે જંગલમાં જાય છે જ્યાં ઋષિમુનિઓ જંગલમાં પોતાની ઝૂંપડીઓ બનાવી રહ્યા હતા અને ભજન અને તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે આ રાવણ તે ઋષિમુનિઓ પાસે પહોંચ્યો અને તેમની પાસેથી કર માંગ્યો અથવા તેમને કર ભરવા કહ્યું. તો મિત્રો, તમે જાણો છો કે સંતો અને ઋષિઓ કોઈ પૈસા રાખતા નથી. તેમની પાસે ફક્ત એક ધાબળો અને કમંડળ હોય છે. તેમના મનમાં આવે ત્યારે કમંડળ અને ધાબળો ઉપાડીને નીકળી પડે. તેથી તેની પાસે પૈસા નહોતા. કરના બદલામાં રાવણને આપી શકે તેવા કોઈ પૈસા નથી. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે અમારે કર જોઈએ છે,